હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો બજારમાં નીકળી ગયા છીએ અને ટ્રાફિક એ ઓછું છે, બહુ એટલું બધું નથી અત્યારમાં, કેમ કે હજી 10 વાગે તો અમે નીકળી ગયા હતા, હવા 10 જેવું થયું. તો જો આપણે નીકળ્યા છીએ હવે ગામડે જવા માટે અને કાલનો હવાન છે માતાજીએ. આપણે હાઈવે પકડી લીધો છે અને આજે આવ્યા છીએ હાજી ડેમેથી. જો આપણે પહોંચી ગયા ગામડે ઘરે અને ઝીણું ઝીણું મચ્છરિયું જો ચાલુ હતું તો હવે રહી ગયું છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના જો 10 થઈ ગયા છે અને આજે આપણે કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જવું છે બજારમાં. બુધવાર છે એટલે શાકભાજી બધું લેવા માટે, કેમ કે હમણાં ઘરે નહોતા, 2-3 દિવસ થયા તો બધું બકાલું થઈ ગયું છે તો હવે લેવા જઈએ. અને અહીંયા જો બુધવારની રજા છે. ગુડ મોર્નિંગ મિત્રો. અમે નહીં કે અહીંયા માવા બને છે, જો મીઠા માવા, કાણાદાર, વરિયાળી ને હોપારી. તો આમ જો વાતાવરણ એકદમ ઠંડુ એવું થઈ ગયું છે ને, તે આમ બહાર નીકળીને ત્યાં ઠંડી લાગે છે. વરસાદ આજ રહી ગયો છે, કાલ બપોર સુધી હતો ઝીણો ઝીણો, તો અત્યારમાં ઝીણું ઝીણું ઝરફર્યું તો જરીક વાર આવી ગયું સવારમાં 8 વાગે, પણ અત્યારે રહી ગયો છે એટલે સારું છે. આ બધા સપ્તાહ બેઠી છે એ બધાને બિચારાકને કેવું વાંધા એની જેવું થયું. વરસાદે તો બહુ કરી. હા, કાલ અમારે ગામડે હવન છે માતાજીએ, તો જો બધા તો વૈયા ગયા છે, મમ્મી ને કીર્તન ને બધા વૈયા ગયા છે, નથી લેવું તો બધા વૈયા ગયા છે. અમે 2 ને આરાધ્યા 3 બાકી છે ને આરાધ્યા જો વહી ગઈ છે ને ભાઈને ઘરે રોકાવા, એકલી થઈ ગઈ ને એટલે કે મારે જવું છે તો એને ત્યાં મૂકી આવ્યા છીએ. તો હવે બજારનું કામ થોડુંક બાકી છે તો ચાલો કરી આવી, પતાવી આવી. અને વાતાવરણ પણ જો એકદમ હવે તો થોડુંક વિખાઈ જાય ને તો સારું, વાદળા. નકર આ વખતે પરિક્રમાનું શું થાય હવે એ વિચાર કરીએ છીએ. હવે અમે તૈયાર તો થયા છીએ બધા પરિક્રમામાં જવા માટે, પણ વરસાદ જવા દે તો સારું. હવે વરસાદ કેવોક, હજી આગાહી છે 2-3 દિવસની, પણ કેવોક છે કોને ખબર, અત્યારમાં તો નથી. જો આખી રાત નહોતો, કોરું થઈ ગયું છે બધું, પણ ઠંડી એટલી પડવાની છે આ વખતે પરિક્રમામાં, પણ ઓઢવાનું વધારે મને એમ છે લઈ જવું તો પડશે એકાદું, કેમ કે ત્યાં તો વધારે લાગે ને અહીં કરતાંય તે, એટલે જોઈએ હવે આગળ. ચાલો તો ગામમાં જઈ આવી. તો જો બજારમાં નીકળી ગયા છીએ અને ટ્રાફિક એ ઓછું છે, બહુ એટલું બધું નથી અત્યારમાં, કેમ કે હજી 10 વાગે તો અમે નીકળી ગયા હતા, હવા 10 જેવું થયું છે, 10:30 જેવું. અને આજ થોડો થોડો જો તડકો નીકળે છે, ક્યારેક ક્યારેક વાદળાની અંદરથી સૂરજનારાયણ દાદા બહાર આવે છે, ઘડીક નીકળે ને ઘડીક વહી જાય. જો ચોખ્ખું વાતાવરણ થઈ જાય ને તો સારું, ટાઈડ એ ઓછી પડે અને બધું ફૂંકાઈ જાય. વરસાદ પડ્યો તો અત્યારે તો વાતાવરણ ચોખ્ખું આજ તો છે, હવે જોઈએ આગળ કેવું રહેશે. આનું કંઈ નક્કી ન હોય, ઘડીકમાં ફરી જાય. તો રાજકોટમાં તો આજ ચોખ્ખું વાતાવરણ છે અને વરસાદ પણ નથી. તમારા ગામમાં કેવું છે જો એ કમેન્ટમાં જણાવજો. તો જો આપણે નીકળ્યા છીએ હવે ગામડે જવા માટે અને કાલનો હવાન છે માતાજીએ, એટલે નીકળી ગયા છીએ. અને જો સીએનજીમાં લાઈન છે, આજે હજી રજાનો માહોલ છે ને એટલે ગાડીઓ અહીંયા ફૂલ ભરાવા આવે છે, કેમ કે બધા આમથી આવતા હોય, નકર એટલું બધું ટ્રાફિક ન હોય, એટલે ફૂલ ટ્રાફિક છે. તો સીએનજી ભરાવા ઊભા રહી ગયા છીએ. અને આજનું વેધર જો આજ તો આવું ને આવું જ રહ્યું છે. તડકો સવારમાં ઘડીક નીકળ્યો, વરસાદ નથી પણ વાદળા જેવું છે, હાવ ટપ જેવું. એટલે તો હજી આરાધ્યાને તેડવા માટે જવાનું છે, આરાધ્યાને ગામમાંથી લેતી જવાની છે અને પછી જવાનું છે ગામડે. તો ચાલો. અહીંયા મીંદડી જો પાળેલી છે તો હાથમાં પકડી હોય ને, પટોય બાંધ્યો જો ગળામાં. કૂતરા પાડે, મીંદડા પાડે, બધું પાડે માણા. મા બાપ ના સાસુ મીંદડા પાડે, એ તો કહું છું, મીંદડા પાડે, કૂતરા પાડે, બધું પાડે. એટલે આપણે હાઈવે પકડી લીધો છે અને આજે આવ્યા છીએ હાજી ડેમેથી. તો અમારી ભેગા જો આરાધ્યા ને યુગ બે દેખાઈ ગઈ બે જો આવે છે ભેગા. અને આપણે નીકળી ગયા છીએ ને પોગી ગયા છીએ, હમણાં ત્રંબા પોગવા આવશું. અને એટલામાં પટ્ટી રોડ બહુ સરસ છે, રોડ બહુ ખરાબ છે, રિંગ રોડ. હા, રિંગ રોડ. એટલે આ વખતે આ બધું છે, કેમ કે બાયપાસ થી ખરાબ રસ્તો છે ને, એટલે આ વખતે હાજી ડેમ થઈને નીકળ્યા. અને આ રસ્તો બહુ સારો છે,
ત્રંબા સુધી લગભગ હારો આવશે, પછી કોને ખબર પાછો ખરાબ આવી જાય. આ એટલો પટ્ટી ધારી છે. દંડવત કરતા જઈશ આમ જો. આમ જો ચાતરા કરે જો, ક્યાંક દંડવટ કરતા કરતા જાય છે. કેવડું મોટું લાંબુ પાથરતા જાય છે અને હાલ્યા જાય છે દંડવટ કરતા કરતા. ક્યાં જતા? માનતા હોય ને અહીંથી ક્યાં જતા હશે? એવું છે મીડિયો? ના ના, કોને ખબર કેવા બાજુ, આ બાજુ આમ કઈ બાજુ જતા હોય કઈ ખબર નથી હવે. જો આપણે પહોંચી ગયા ગામડે ઘરે, અને ઝીણું ઝીણું મચ્છરિયું જો ચાલુ હતું તો હવે રહી ગયું છે. રહી ગયું કે આવે છે હજી? હજી કોકો કોકો કરે છે ને. હા, અને ઘરે આવી ગયા છીએ અને અમારા આરાધ્યા બેન જો પાણી ભરવા. હું હવે એને હું ઉડાડવાનું છે તારે? લ્યો, ઈ પાછું મૂકવા જવાનું, બધું કરવા જવાનું પાછું તારે. ઠીક, એવી રીતના કરીને ઉડાડવાનું. દેખાતું નથી પણ આમાં તારું. તો અહીંયા જો ટીવી થઈ ગયું છે ને, એટલે હવે ભાઈ જોયા રાખે. કીર્તન ચાલુ મૂકીને વયો ગયો. તારક મહેતા ચાલુ છે અને તો પછી જો ને. તો આપણે પહોંચી ગયા ગામડે. હવે જો રસોઈ બહારથી તૈયાર આવવાની છે, તો હવે આવે પછી બધા જમશું. અને કોણ આવ્યું? બે આવ્યા.